કઈ આપું મેડમ? આ લ્યો. અરે આ લ્યો. અરે મેડમ તમે તો બહુ કહી કઈ જોઈએ એકવારમાં તમે મને કહી દો કઈ આપું? આ લ્યો હવે. અરે મેડમ ક્યાં ના છો તમે તો હવે રોઈ કીધું આ લ્યો. તમે બહુ કહી તમે તો આવા ને આવા આવે કોણ જાણ ક્યાંથી આવતા હશે. અરે કહી અરે બાપા હું તમને શું કહું છું આ દુકાન બહુ હારી છે આયા કદાચ ઠંડુ પાણી મળતું જ હું તમને શું કહું ભાઈ તમે બિસ્લેરી રાખો છો? હેલો તમે બિસ્લેરીની બોટલ રાખો છો? તો આપતા કેમ નથી? ઉભા તમારે શું જોઈ? મારે બિસ્લેરીની બોટલ જ જોઈ છે. આને ભાઈ બિસ્લેરી બોટલ લઈ ગયો પેલા એક બિસ્લેરી બોટલ આપો ભાઈ. એને પછી આપજો પેલા મને આપો ને. આ ભાઈ તમે પેલા ઘરમાં ટાઈમ પેલા મને અરે તમે કોણ છો ભાઈ? અરે, તમારે દેવું હોય ને તો અમે કઈ તમને દઈ નો દઈએ એમ ભાઈ. તમારે મફત નથી દેવું અરે ભાઈ. ના ભાઈ તમે સો કોણ પેલા અરે, ઈ તો હું કહો. નથી આવો. પેલા તમે સાઈડમાં લો. પેલા મને મેડમ, હા બોલો ને. તમે કીધું તો ખરી ફૂલ ઠંડી હોય ને બિસ્લેરી આપો ને. બા ભાઈ નરે હું જોઈતા ભાઈ અરે ભાઈ તમે ઘરે સાઈડમાં જાઓ તમને પછી આપું. પેલા મને જ આપવું તમે પડશે. જો કોણ પેલા અરે ઈ તો તમે શાંતિ રાખો તમારા લીધે ઈ ભાઈ પાણી નથી આપતો. તમે ઓળખો છો? ઓળખું નહીં આમાં ઘરવાળો છે. ભાઈને શું થઈ ગયું તારે? ભાઈને પાણી પીવું પડશે ક્યાંથી પીવો? ભાઈ પાણી પીવો તમને શું થઈ ગયું? આ તો આપને પાણી દેન બદલે આ પીવા માંડ્યા. હાલો તમને શું થઈ ગયું? હા આ મારા ઘરવાળા છે. ઘરવાળા છે. તમને નથી લાગતું શકલ સુરતથી મારા ઘરવાળા હોય એવું? તમે હું નહોતી કહેતી હું બહાર નીકળું તો કેટલી સરસ લાગુ. તમે કોઈ કહે જ ક્યાં ને નહીં. આ ક્યાં? આ ભાઈ ઓલા ભાઈ જેવું જ કે સવારે હું જમવા ગયા ને લાવ તો કેવું છે ખબર છે? હા. ઓલો ભાઈ મન છે આ તમારા ઘરના જ મારી બાજુમાં કે આ તો માને નહીં આ હું કેવી ઢીંગલી જેવી અને આ જો હવે સંજય તને ઘરની બહાર કાઢ્યા રહ્યો જ નથી. ઈ બધું તો ઠીક હવે તમે ઓતરાઈ ગયા તો તમે પાણી પી લીધું પણ મને તો પાણી આપો હરખમાં મને ઉધરસ આવવા મળશે અને તમે એક ચોકલેટ લેતો તો તમને રેસીપી ને કઈ દેતો તો અરે આ છે ને હું ખવડાવું અરે તમે નો ખવડાવો મારો હાથ તો એમને મે ભાગી જાય પેલા પાણી આપી દ્યો આહા આ તો મંત જેવી આવતી લાગે આ તો હું ડેઈલી ખાઉં હાલ્યો હવે પાણી પીવું આહા હવે કાંઈ વાંધો નહીં નસીબનું જોયા જેવું ખેલ તો તે હવે જોઈએ જ છીએ અમે બધું આ સામે અરે નસીબની તો વાત જ ભૂલી જાવ તમે આ તો મારા બાપ દાદા વખતથી નક્કી કર્યું તું ને એટલે બાકી હારે નીકળું તો મારા બાપ જેવો લાગે પણ ક્યાં જાઉં મારે કારણ કે મારા બાપાના સંબંધ નડે હવે તો જમાનો મોડર્ન થઈ ગયો છે સમજી જાવ છો મોડલ જમાનો તો છે પણ એકલા હોય તો મોડલ જનરેશન જીવે ને હારે હોય તો પછી હવે મૂકીને બીજું કરી લ્યો હવે આમાં તો આ ભાઈ આ અત્યારે જ મેં સાંભળ્યું છે કરાર ઉપર થાય છે મારે કઈ કહું આ વિચારવું હોટલ પડશે મારી જ છે અહીંયા બધું રહેવાય એવું હોટલના છે માલિક છો તમે હા 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 અને આ ફેક્ટરી તમારી હા મારી બારી છે કે હા કેટલા વીઘા? બસ એક સુંદર યુવતી નથી એ એની કમી છે ટૂંકમાં લેડીઝ નથી 65% હારું છે એમ ને લેડી છે પણ ખાલી એક લેડી નથી એક લેડી જોઈશે તો માનતી નહીં હોય એવું હશે ને માનતી નથી થઈ જાય આજ નહીં તો કાલ તને મારાથી હારી અપ્સરા મળી જાય મારું તો હવે થઈ ગયું હવે તો નો થાય કાંઈ વાંધો નહીં હવે જાતા અત્યારે જાતા ચોકલેટના પૈસા કેટલા પર અરે પૈસા હું છે હવે જાતા જાતા ભાભી હવે પાન ફાકી કઈ ખાતા જાવ બીજું તો હું હોય આ અમારી હોટલ આ આવી તો રસ એકલવ્યનો મતલબ હું લેક્યુ એકલવ્ય નહીં હાય એટલે? ભાભી લેક્યુ એકલવ્ય નહીં લેક્યુ 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 એટલે એનો મતલબ શું થાય તળાવ દર્શન જો અહીંયા અમારી આ હોટલ હે ને અમારા તળાવના કાંઠે આવી છે એટલે એનું નામ અમે લેક્યુ પાડ્યું હવે ભાભી તમારે અહીંયા લેક્યુનું પાન ખાઈ તો આમ મજા આવતી છે ફેમસ પાન છે અરે એક નંબર પાન તમે અહીંયા ખાવ તો પછી બીજે ક્યાંય તમને પાન ન ભાવે એ મારી અરે, પાન ગેરંટી મને છે ખવડાવો ને તો હું જ્યારે ઈ આવું ને તો પેલા તમારે ત્યાં જાઉં પાનની એવી શોખીન છું તો ખવડાવો ને તમારું એકલવ્ય પાન હા, પાન તમે બનાવી દો ઉભા ઉભા હું તમને હું ખાવું ખાઈ દ્યો અરે ખાલી દાલ આપી દે ને. બસ. તલે હશે ને આવડી મોટી દુકાનમાં તલ ન હોય પાન માંગો
અમને નહીં કઈ આપે તો તને બધું પેલી વાળો આપશે. તો માંગો તો હવે અમે દે આ જો આને કેવું સરસ કીધું તળાવ આગળ પાન વેચે આ એક લવ્યું કઈક એવું છે એવું પાન ખવાય લવ મારે યુ તો પાન ખાવું નથી તમારી પાસે તલ છે કે નહીં ભાઈ ચાલશે ને તો લાવો તો એને તલ આપી દ્યો મને શું આપશો તમે શું કીધું લવ યુ એક લવ યુ નહીં એક લવ યુ એક લવ્ય આપી દ્યો લવ યુ પાન નહીં ઓકે લવ યુ તમે તો એમ તો આપો પાન તમારું હાલ હાલ પાસ હવે થેન્ક યુ Most હવે હું જ્યારે welcome. આવીશ ને ત્યારે હું તમને મળીશ બાય હાલો હવે તમારે કઈ લેવું નથી ને કાંઈ કેવું નથી હાલો ગીરી હાલો તમે પાણી પી લેજો બાય Thank you. આવજો હાય લાગે જય માતાજી જય મિત્રો માતાજી હું છું એક્ટર શિકર સુંબર તમે મારા અવનવા વિડીયો જોતા હશો ને ખૂબ મનોરંજન કરતા હશો તો અમારી ચેનલનું નામ આપશે મુનાભાઈ મારું નામ મુન્નાભાઈ પરમાર છે મારી ચેનલનું નામ એ નંબર ચેનલ છે જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને અને કોમેન્ટ કરો કરવાનું તો ભૂલતા જ નહીં જય જય માતાજી માતાજી મિત્રો